નમસ્કાર. વેલેન્ટાઇન ડેની સૌને શુભેચ્છાઓ. રાજા ક્લોડિયસનું રોમમાં શાસન છે અને ત્યાંના સૈનિકોને, ત્યાંના માણસોને યુદ્ધના માહોલની વચ્ચે પ્રેમ કરવાની પરમિશન નથી, લગ્નો કરવાની પરમિશન નથી ને ત્યાં સંત વેલેન્ટાઇન લોકોના લગ્નો કરાવે છે, પ્રેમીજનોને ભેગા કરે છે. અને આ ગુનાની સજા રૂપે રાજા ક્લોડિયસ ગુસ્સે ભરાય છે અને 14મી ફેબ્રુઆરી 2025ની સાલ અત્યારે ચાલે છે, પણ 14 ફેબ્રુઆરી 269માં એમને ફાંસી આપવામાં આવે છે. 14 ફેબ્રુઆરી 269માં એમને ફાંસીએ ચડાવી દેવામાં આવે છે. અને આ સંત વેલેન્ટાઇનની યાદમાં સૌ એ દિવસથી વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરે છે. સૌ પ્રેમીજનો ભેગા થાય છે. આ 1700-1800 વર્ષ જૂની વાત થઈ, પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો શિવ શક્તિનો પ્રેમ અખંડ છે, વર્ષો સદીઓ જૂનો. રાધા કૃષ્ણનો પ્રેમ પણ તમે યાદ કરો, રાધા કૃષ્ણ મીરા, આ શાશ્વત પ્રેમ છે રામ સીતાનો. આપણી સંસ્કૃતિમાં આપણે પ્રેમ કરવા માટે આપણે રોમ ના જવું પડે. આપણે વેલેન્ટાઇનને વંદન તો કરીએ જ છીએ, પરંતુ આપણી સંસ્કૃતિમાં પણ આ પ્રેમ એટલો જ ઝળહળતો છે. રાધા કૃષ્ણને આપણે વંદન કરીએ, શિવ શક્તિને આપણે પ્રણામ કરીએ. અને પ્રેમની ગઝલ મારી 2-3 શેર સાથે આજના વેલેન્ટાઇનને સૌની હું શુભેચ્છાઓ આપું. આજના વેલેન્ટાઇન દિવસની હું વિચારું એવું, મારી ગઝલના 2-3 શેર. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો સંસાર તમને સૂર્ય આવીને કરે. આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર, આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર, આપણા પણ શ્વાસ નર્તન નિપજાવીને કરે. પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત ક્યાં પાછી પસાવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને. જય કવિતા.